આપણે એવું પણ માની લઈએ કે બીજા દિવસે ગોપાલ ઇટાલિયા ગૃહમંત્રી બની ગયા, શું ફરક પડશે? બનાવીને જુઓ. ફરક ના પડે તો આજીવન ના બોલાવતા. મને બનાવીને જુઓ, ફરક ના પડે તો હું તમારા કેમેરા સામે કહી દઉં આજીવન ખેતી કરીશ, જિંદગીમાં કોઈને સામે નહીં મળું. બનાવીને જુઓ. એવું થોડું છે. તમે કેવા માણસને શું બનાવ્યા છે? ટીઝર તો આપો. પણ હે ટીઝર આપો કે શું? ટીઝર તો ત્યાં બેસીને આપીશ ને. કે ગૃહમંત્રી હોય એની સૌથી નજીક કોણ હોય? કારમાં ગૃહ સચિવ. ગૃહ સચિવ હોય ને, મુખ્ય સચિવ ગૃહ વિભાગના. ગૃહ સચિવની નજીક કોણ હોય? નાયબ સચિવ, ઉપસચિવ, એવા બધા લોકો હોય. એની નજીક કોણ હોય? ડીજી હોય. ડીજી ની નજીક એડીજી હોય. જે સૌથી નજીક બેઠેલો છે ને માણસ રોજ જોતો હોય કે આ તો 8 પાસ છે, આમાં ક્યાં અક્કલ છે, આ બાળક બુદ્ધિ વેડા કરે છે, ગમે તેવી ટ્વીટો કરે છે, ગમે ત્યાં તમાશા કરે છે, આનાથી કઈ થાય એમ નથી. એટલે પેલો ગૃહ સચિવ હોય ને એનામાં એ વાત આવે કે આ નોન સિરિયસ માણસ છે, બોલ બચ્ચન માણસ છે. એટલે ગૃહ સચિવનું પછી આખું પરફોર્મન્સ જે હોય એ રીતનું થઈ જાય. ગૃહ સચિવનું પરફોર્મન્સ નીચે જાય, એનું નીચે જાય, એનું નીચે જાય, એનું નીચે જાય, કે કોન્સ્ટેબલ લેવલ સુધી બિનજવાબદારી ભર્યું વર્તન, ગેરજવાબદારી ભર્યું વર્તન, નોન સિરિયસનેસ નીચે સુધી જાય. ગૃહમંત્રી સિલેક્ટેડ ઘટનામાં મોટી મોટી વાતો કરે, વરઘોડા કાઢીશ, આમ કરીશ. અમરેલીમાં વરઘોડો નીકળે તો બોલે નહીં. આ બધી વસ્તુ આપણે તો દૂરથી જોઈએ. ગૃહ સચિવ અને ડીજી નજીકથી જોતા હોય. ડીજી અને ગૃહ સચિવ ઉપર ગૃહમંત્રીના વર્તન, આવડત અને